હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. જો વાગી ગયા છે 7:15 અને આપણું એરોબિક્સ ને કસરત ને બધું પતી ગયું છે અને થોડો ઘણો આરામે થઈ ગયો છે અને ફ્રી થઈ ગયા. અને મેં કીધું હવે છે ને આપણે નાસ્તાની તૈયારીઓ કરવા માંડવી, કેમ કે થોડું ઘણું કામકાજ પતાવી નાખ્યું અને કસરત એ થઈ ગઈ, બધું મસ્ત વ્યવસ્થિત થઈ ગયું. અને આજે ગરમી તો બહુ જ છે, અત્યારે તેમાં ગરમી બહુ થઈ. તો ચાલો હવે બધાથી પહેલાં નાસ્તો બનાવી નાખવી અને નાસ્તો કરવા માટે બેસી જઈએ. નાસ્તામાં નક્કી કર્યું છે આપણે બટેકા પૌવા બનાવવાનું. તેના માટે તો બટેકા અને ટમેટા તો ચડી જવા આવ્યા છે અને પૌવા આ બાજુ મસ્ત ધોવાઈ ગયા છે. તો ચાલો હવે મિક્સ કરી બટેકા પૌવા રેડી કરી દઈએ. અને આ બાજુ આપણું પાણી પણ બનીને રેડી થવા આવ્યું છે, ડિટોક્સ વોટર, ચોખ્ખી વરિયાળી ને બધું નાખીને મસ્ત સાને તો રહેવા દેવાનું છે આપણે અડધી કલાક જેવું. અને આપણે નાસ્તો પણ આ બાજુ બનીને રેડી થઈ જશે તો પછી આપણે નાસ્તો કરવા માટે બેસી જઈએ. એ તો આપણો નાસ્તો બનીને પણ મસ્ત રેડી થઈ ગયો છે, ફર્સ્ટ ક્લાસ. અને આ બાજુ જો નાસ્તામાં લઈ લીધા છે પૌવા, ગરમા ગરમ મસ્ત પૌવા ચડી ગયા છે અને લઈ લીધી છે સાથે છાશ. તો ચાલો બધા નાસ્તો કરવા. આજુ જો બધા સૂતા છે ને ત્યાં નાઈ લીધું છે હો. હજી એને પપ્પા ને દીદી ને બધા ઉતા છે કાં કે આપણે બધાને તારે યાર ન બોલું. કેમ ન બોલું? બીજું શાક ન બનાવું તારે હાટું ફોની કેમ કરીને. અને આપણે જો અત્યારમાં લઈ લીધા છે ટીંડોરા સુધારવા માટે બેસી ગયા છીએ. અને આદુનો નાસ્તો રેડી કર્યો છે પણ એ માનતી નથી કે આજે મારે બટેકા પૌવા નથી ખાવાય, કે આજે મારે શાક રોટલી ખાવી. તમે કાંઈ નહીં, હાલો શાક ફટાફટ સુધારી નાખવી અને બનાવી દઈ, પછી આદુ શાક રોટલી ખાવા મળે. અને આજે છે ને પપ્પા અને આદુ બી હીરું બે ગોબરા છે કાં. અમે એને પહેલાં નાઈ લીધું કાં આદુ? કાં નથી બોલવું? સારું હાલો ભાઈ, એ આપણી યારે બોલતી નથી આદુ. આદુ જ્યારે બોલે ને ત્યારે એને પાસે બોલાવડાવશો, એ આપણી પાસે બોલતી નથી. ખાઈશ કે નહીં ખા? ટમેટું ગોતશો? હે ટમેટું ગોતેશ મારો દીકો? આમાંથી ટમેટું ગોતજો તો ચમચીને પાછળ ચોટી ગયું તો ચમચીને પાછળ એ આ અપી કરી ગયો દીકો. અને ચા દૂધ જો મસ્ત મસ્ત બનાવ્યું છે, પી લે. હારું હાલો, તારે યારે નહીં બોલું બસ. હાલો ભાઈ, આપણે આજો હારે નથી બોલવું બસ. હાલો, કોઈ આજો હારે નહીં બોલતા. હાલો હાલો આદુ કે પછી બોલશું આપણે બધા આજો હારે. અને આ બાજુ જો ટીંડોરા લીધા છે, ફટાફટ આપણે સુધારી નાખવી અને શાકે વઘારી નાખવી. તો આદુ એ નાસ્તો પણ કરી લીધો હોય. આદુ કેટલું જાદુ પીધું? આખો વાટકો ફિનિશ કરી ગઈ કાં. અને હીરાદી તો જાગી ગયો હોય. હીરુ ગુડ મોર્નિંગ. હા, એ ખાટલે મેં હૂકવી હતી બટા, ભીની થઈ ગઈ હતી ને મારા પેન્ટમાં હતી. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આ બાજુ જો આપણે ટીંડોરા બટેકાનું શાક પણ વઘારાઈ ગયું છે. તો ઘરે જમવા માટે આવી ગયા છીએ અને વાગી ગયા છે 1:45 વાગવા આવ્યા છે આજે મોડા મોડા. અને અડધો ઢીકલો ચડી ગયો હોય ખોળામાં. શું ખાધું દીકાતે? હે શું ખાધું? દડી? વાહ હીરુ, આયાલ તો શું છે બેટા? અને હીરુને જો અછબડા નીકળ્યા હોય ને એવું લાગે છે. હીરુ સામું જોતો અને જાય મોઢે એક બે નીકળ્યા હોય એવું લાગે છે, ડોકે મોઢે ને એવું. હવે થોડા થોડા દેખાતા આવે છે, વધુ થશે તો આપણે જોશું. અત્યારે તો એને કાંઈ દવા બવા તો કાંઈ હોય નહીં, એને બેસવાનું હોય. અને જો તમને કાંઈ દેશી ઉપાય ખબર હોય કે શેનાથી વધારે ખંજોળ ઓછી આવે અને એવું કાંઈ, તો કોમેન્ટ કરી દેજો અછબડા માટેની. અને બાકી તો હીરુને ખંજોળ આવે છે કાં હીરુ? હા, બીજી દોડી ક્યાં અમારે લેવા જાવ બચ્ચા? હીરા તાર પાસે દે દોડી. હે? અને આ બાજુ જો જમવા માટે બેસી ગયા છે મમ્મી ને હતું ને આદુ. દાદાએ જમી લીધું? હે જા અંદર રૂમમાં હશે, જા. પૂછતી હતી ને દાદા એમ. એ જાય છે જોવા, જોયે તો છે. એ દાદાની દીકરી વહી ગઈ દાદા પાસે. મમ્મી ઓલું પેંડા લઈ આવ્યા કે નહીં? લઈ આવ્યા. સાંજે બનાવવાનું છે આઈસ્ક્રીમ આપણે કેન્ડી એનું નહીં, પણ આપણે બીજું ન લાવ્યા તમે બનાવવા કઈ? ઘરનું જ વાપરવાનું છે. મમ્મી આપણને કેન્ડીની રેસીપી આપવાના છે અને એ પાછું બધી ઘરની જ વસ્તુ યુઝ કરવાની છે. સાંજે બનાવશું ને આપણે. સાંજે બનાવવાનું છે. અને હીરુ જો જમવા માટે બેસી ગઈ છે. હાલો
ભાઈ આપણે બધા જમવા માટે બેસી જઈએ તો જમવા માટે બેસી ગયા લઈ લીધું છે દાળ ભાત અને શાક અને આ બાજુ બધા જમવા માટે બેસી ગયા છે અને આધુ શું કરતી છે હા શું કરીશ હે એ કાતરથી કાપી છે દડી હવે ને દડી કાતરથી કાપી છે દડી કાતરથી કપાશે કઈ હીરો એક કઈ વાળ કાપી નાખે ને લાવ બેટા કેચી આપી જો હાલો લાવ હું કાપી દઉં લાવ જમીને થઈ ગયા છીએ ફ્રી અને બે બહેનોની મસ્તી કાલ જેમ સાંજે મસ્તી કરજો છે એમ ચાલુ થઈ ગયું છે ઈ જ્યાં વહી ગયો અહીંયા હુઈ જાવ હાલો બે બહેનો હાલો હાલો હીરો આપી દે ઓય હીરવા લાઈક બતાવી તો દોડી હમણાં મેં એને કાતરથી કાપી દીધી પછી મેં ચાકુ લઈને બે ભાગ કરી દીધા છે આને મેળા ફાડું એ સોડી બાય હું છું તાર પગમાં કોનો વિડિયો કોલ આવ્યો તો આજુ તો રોંઢાનો સમય થઈ ગયો છે ને જો નીચે બેસવા માટે આવી ગયા છે બધા આજુ હું ખાતી હોય હે હું ખાઈને આવી ઘરેથી હું તો ભાઈ શોરૂમે વહી ગઈ હતી સુડેવા વગરની આધુ મને એમ કીધું તું જાય કે હું બા ભેગ્યું છે તો હું વહી ગઈ ને પછી મને કહેતી હતી ખોટું ખોટું થઈ ગયું સાચું કેમ મમ્મી મૂકીને વહી ગઈ હતી ને હે ક્યાં મૂકીને વહી ગઈ હતી મમ્મા શોરૂમે અને જો હવે આવ્યા છે ઘરે નીચે બેસી અને પછી ઘરે જઈને કંઈક રસોઈ બસોઈ બનાવશું વાગી ગયા છે 7:05 અને આપણે ઉપર ઘરે આવ્યા છીએ આજુ તો હજી નીચે રમે છે અમે મારી દીકરી બી ઘરે આવ્યા અને હજી ચાલો ઠેલકા બેલ આમ નામ પડ્યા છે અહીંયા થોડું ઘણું શાકભાજી લાવ્યા હતા તો એ છે અને આપણે કીધું કે અત્યારે કાંઈક નવીન ખાવાની ઈચ્છા થઈ હતી મને તો મેં કીધું નવીન તો હું ખાવું આપણે ડાયટમાં તો મેં કીધું આપણે છે ને રવા સેન્ડવિચ બનાવીએ આજે મસ્ત મજાની રવા સેન્ડવિચ બનાવવાની છે રવા અને ચણાના લોટની મિક્સ સેન્ડવિચ એ તું ખાસ સેન્ડવિચ ગ્રીન ચટણી સાથે અને મસ્ત મજાની ગ્રીન ચટણી કરવી છે સાથે કેચઅપ અને હારે બનાવશું સેન્ડવિચ કડકડી તો એની ફૂલ રેસીપી જોઈ હોય ને તો એન્ડ સુધી જોડાયા રહેજો તો બધાથી પહેલાં તો બધું વેજીટેબલ ને બધું લેવાનું છે અને બધું સાફ સફાઈ કરીને મસ્ત ચોપ કરવાનું છે તો બધાથી પહેલાં એ કામ કરી નાખીએ અને હીરુને આઈસ્ક્રીમ ખાવું હોય હીર બટા કેમ થયું બહુ ખંજોળ આવે છે કે નોર્મલ ભાઈ હીરુને નોર્મલ ખંજોળ આવે છે અને આનાથી પણ ઓછી થઈ જાય એવું કે તમારી પાસે ઉપાય હોય તો કોમેન્ટમાંથી જરૂર જણાવી દેજો અને હીરુને બાકી અત્યારે આઈસ્ક્રીમ ખાવું હોય એને તો આપણે આઈસ્ક્રીમ એક વખત મહેમાન આવ્યા હતી લાવ્યા હતા આઈસ્ક્રીમ છે તો હીરુને આઈસ્ક્રીમ ખાવું છે તો આપણે એને આઈસ્ક્રીમ આપી દઈએ અને આપણે આપણું કામકાજ રસોઈનું કન્ટિન્યુ કરવા મળવી તો સેન્ડવિચ બનાવવાની બધી તૈયારીઓ થઈ ગઈ છે અહીંયા લીધું છે કેપ્સિકમ ગાજર બીટ કોબી ધાણા પછી લઈ લીધું છે કાંદા અને ચણાનો લોટ રવો મીઠો ગ્રીન સેન્ડવિચ મસાલો ઓરેગાનો અને પેપ્રિકા અને સાથે છે દહીં અને આ બધાનું મિક્સ કરીને આપણે મસ્ત એક બેટર રેડી કરવાનું છે અને પછી આની અંદર આપણે ટોસ્ટ કરવાની છે તો જો મસ્ત આવી રીતના બેટર રેડી કરી નાખવાનું છે બે લોટ આપણે મિક્સ નાખીને આવી રીતના બેટર રેડી કરી નાખ્યું છે દહીં અને થોડુંક મસ્ત પાણી નાખીને અને બાકી બધા મસાલા આપણે જે બતાવ્યા હતા એ અને મમ્મી આજે લાવ્યા છે સિઝનની સિંગ ઉનાળુ સિંગ લાવ્યા છે શીબડા છે રીંગણ છે બધું જો શાકભાજી લેતા આવ્યા છે અત્યારે અને મસ્ત દહીંની તપેલી અને મમ્મી પપ્પા હાટું ભાખરી અને પપ્પા હાટું બનાવવાની છે તો ભાખરી એના માટે તૈયારી કરે છે તો ચાલો હવે છે ને બધાથી પહેલાં તો હવે આની અંદર આપણે શેકાવા માટે મૂકી દેવાની છે થોડુંક તેલ લગાવી દઈએ પછી છે ને આપણે આને બેટર નાખીને મૂકી દઈએ આપણામાં ચડવાય મૂકી દીધી છે ને એક બાજુ મસ્ત ચડી ગઈ છે બીજી બાજુ હજી ચડે છે આનો ટેસ્ટ પણ જોરદાર આવ્યો હોય એવું લાગે છે કેમ કે સુગંધ જ એટલી મસ્ત આવે છે અને આ બાજુ જો આપણે ગ્રીન ચટણી પણ બનાવીને મૂકી છે સાથે ખાવા માટે ફુદીના ધાણાવાળી મસ્ત ગ્રીન ચટણી એ જો બનીને રેડી થઈ ગઈ બધાએ ચાખીએ લીધી હતું ભાવી કે નહીં સારી છે પણ ડાયટ વાળાને આવું જ ખાવાનું એટલે સારું જ લગાડવું પડે બ્રેડ વાળું ન ખાય હા ડાયટ વાળાની છે તમારે બધાની ખાવાની છે હારે હારે પપ્પા એક માટે ભાખરી બનવાની છે બાકી બધા માટે સેન્ડવિચ તો હાલો ભાઈ ફટાફટ બનાવવા માંડવી અને બધાને જમવા માટે બેસાડી દઈએ એ તો જમવા માટે જો બેસી ગઈ છો અને આપણે લઈ લીધી છે મસ્ત સેન્ડવિચ વેજીટેબલ સેન્ડવિચ ડાયટવાળી અને સાથે લીધી છે ચટણી તો ચાલો બધા જમવા જમીને થઈ ગયા છે ફ્રી પણ આમ તો જમીને નહીં ખાઈને ખાલી કેમ કે છે કામ તો બધું બાકી છે હું હીરાબેન બોલો હા બધાય તો મને
હા આ દડીને આમ ઘરે પોગાડવાની એવી ગેમ મળી છે એમ ને. અને બીજું જેમ્સ બતાવી તો જેમ્સ કેટલી આવી. વાહ આ તો બેટા તારે શું ગેમ આવ્યું હાલો બતાવો મમ્માને. જેમ્સ નો ભૂકો કેમ જેમ્સ નો ભૂકો કરી નાખ્યો આધાએ એનું શાક બનાવે છે અહીં હાલ તો તું ઇધર આજા મેરી બચ્ચી ઇધર આજા એનો ઓરેન્જ કલર નીકળ્યું ગેમ સેમ જ છે બેયની અંદર. ઓકે તો બાજવાનું નહીં થાય નકર તો બાજવાનું ચાલુ કરી જ દે. અને આ બાજુ આપણે શીંગ શેકાવાનું પણ ચાલુ કરી દીધું છે કેમ કે નવરાત્રી પછી આપણે શીંગ ખોલીને બધાને ખાવાની છે એટલે બતાવો બતાવો. અરે વાહ મારા દીકરાને ઓરેન્જ કલર ઓબે ઓરેન્જ ઓરેન્જ બહુ ફાઇન છે. સમસી શું કરવીશ બેટું એને હલાવવું છે શાક બનાવે છે હલાવવું છે. અને આ બાજુ જો આપણે તબેલાનું જે દૂધ આવે ને દૂધ લઈ લીધું છે અને આપણે કેન્ડી બનાવવાની છે એના માટેથી છે. હા વાંધો નહીં હાલો રમો. અને મમ્મી આની અંદર હું નાખવાનું ચાલો કહેતા જાઓ. હા ખાંડ અને પછી કરી દેવાનું ગેસ ચાલુ ઉકળો કેટલું ઉકળવા દેવાનું એટલે એક બે ઉફાળ આવે ત્યાં સુધી ઉફાળવા નહીં આવે દેવાનું હલાવવાનું ધીમા ગેસે એમને થોડીક વાર માટે. અને બહુ બધું ઉકાળવાનું નથી થોડીક વાર માટે તે આમ આટલું ગમસ્તું દૂધ છે ને આપણે 5 મિનિટ લાગશે હે ને મમ્મી. અને પછી આપણે આની અંદર જે એડ કરશું ને એ તમને કહેતા જશું. કાજુ બદામ અને પિસ્તા તો જો આપણે લઈ લીધા છે આમાં અને સાથે લઈ લીધી છે થોડીક આ બધાને છે ને આપણે મસ્ત પહેલાં પીસી નાખવી. અને પછી આપણે આની અંદર નાખવાનો છે એક પેંડો. તો જો મસ્ત ભૂકો થઈ ગયો છે પેંડો હતો ને આપણે મિક્સ કરી નાખ્યો છે. આ બધું આપણે આ દૂધની અંદર મિક્સ કરી દઈએ પહેલાં મસ્ત રીતે. હજી થોડું ગરમ છે ઠરી જાય સાવ પછી છે ને આપણે આની અંદર ભરવાનું છે દૂધ બધું. તો આ બાજુ છે ને આઈસ્ક્રીમની તૈયારીઓ હાલે છે અને અંદર રૂમમાં છે ને એક વસ્તુ બતાવું હું. આમ જો આ બાજુ કોણ હશે આદાબેન પાવડર લગાવતા જાય છે ને કાનાની આખો થોડો થોડો કરી નાખો બધા જ કાનો. ઓ બાપરે બહુ પાવડર લગાવ્યો તે ન લગાવ્યો લગાવી તો તું તો લગાય. અરે પણ ક્યાં લગાવવાનું હોય. અરે વાહ હવે કેટલો હોય એ પાછું કર્યું હો ચાલુ બસ. જો આખો ડ્રેસિંગ આપણો ભરી મૂકવાની તૈયારીઓ થઈ ગઈ છે. હવે ગેસ તો જો પૈયાલીમાં દૂધ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. બધામાં દૂધ ભરી દેવાનું ખરખું એમ ને. અને પછી છે ને આ રેપર વીતી દેવાનું છે ઉપર અને પછી એની ઉપર આમ રીંગ મારી દેવાની છે. અરે ભાઈ મમ્મી દૂધ પડતા જાય અને હું આ રેપર મારતી જાઉં. ગાઈસ તો જો મસ્ત બધી પિયાલીઓ ભરાઈ ગઈ છે. હવે એની ઉપર આપણે કાણું પાડીને અંદર નાખવાનો છે આમ સીધો એકદમ મસ્ત ભર્યો. હું સ્ટીક તો નાખી યુરો કે ભાઈ સ્ટીક ઈ નાખશે તો હાલ આપણે સ્ટીક બધાને કાણું ઉપાડી દઉં તું સ્ટીક ને બરોબર મમ્મી ગયા એટલે ઢોળી નાખે. અને આ બાજુ જો એક બેન તો બે ગયા છે પાવડર લગાવ્યો પછી નેપકિન પલાળી દીધું આખું ફૂલે ફૂલ અને હવે પાછા બેસી ગયા છે રસોડા ઉપર. ગાઈસ તો જો મસ્ત સ્ટીક લગાવાઈ ગઈ છે. હું ત્યાં કરી વાહ તું તો કર જ ને. અને હાલો એક ઘેટો હતો ને તો મમ્મીએ જો અંદરથી પેકેટમાંથી કાઢી દીધો. હાલો એવા નિરાતે હો બેટા 1 2 and 3 and start. વાહ મસ્ત થઈ ગયો. હાલો ભાઈ હવે ઈ ભલે રહો વાંધો નહીં ભલે રહો તો સીધો થઈ જાય જામશે ને બરફ એટલે રેવા દે. હાલો હવે છે ને આપણે કેન્ડીને કાલ યાદ કરવાની છે. હવે આજે આ કેન્ડીને ભૂલી જવાની છે મૂકી દેવાની છે ફ્રીઝરમાં. હવે કાલે છે ને યાદ કરવાની છે ત્યાં સુધી એને જામવા માટે મૂકી દઈએ અને કાલે પછી આપણે સવારમાં જોશું કેવી બની કેવી નહીં. હા આ કેન્ડી છે બેટા તારે ખાવી છે નથી બની ને હજી તો એ દૂધ છે બેટા કાલે બનશે. ક્યારે કાલે તું શું ખાશો તું શું ખાશો સિંગ. વાહ મસ્ત ઠરી ગઈ છે હવે બેન મેડા છે ફોલી ફોલી ખાવા. તો વાગી ગયા 10 અને અત્યારે છેક નવરા થયા છે બધું કામકાજ ખતમ કરીને જો ભાઈ વાગી ગયા છે 10 અને અત્યારે ઠેઠ નવરા થયા આપણે બધું કામકાજ લીપટાઈ દીધું છે. અને આદુ દીકો શું કરતો હોય ઘર બનાવ્યું શેટી ઉપર ઘર અને હું આપું આ રમકડું ડીશ હા હા તો કયું હું કે છે ક્યાં છે વાટકો. ઓ આની નીચે ઠેઠ વાટકો છે વાટકો માંગે છે. હાલો હવે શું બનાવશો આમાં એમાં કાંઈ નહીં ખાલી મૂકો. આદુ આપણા સબસ્ક્રાઈબરો કે એમ કહે છે
કે તમે લિક્વિડ મઠ્ઠો બનાવવાની રેસીપી આપો તો તું લિક્વિડ મઠ્ઠો બનાવીશ? હે મમ્મી આપણે કંઈક તહેવાર આવશે ને ત્યારે બનાવી લિક્વિડ મઠ્ઠો. બનાવીને ખવડાવશું કોણ? તમે ને પપ્પા બે ખાશો, બીજું તો હું એકલી જ ખાવ એમ છો, પપ્પા નથી ખાઈ એમ. કેમ કે પપ્પા શુગર નથી ખાતા, હું શુગર નથી ખાતી, અરુ શુગર નથી ખાતા, બે બહેનોને ઓપકા થાય છે તો લિક્વિડ મઠ્ઠો બનાવો કોના માટે? એવો સવાલ ઊભો થઈ ગયો છે. બધા ખાતા પણ હમણાં કોઈ ખાતું જ નથી. કેમ કે હમણાં બધાએ ડાયટ પ્લાન ચાલુ કર્યા છે એટલે કોઈ ઘરમાં ખાતું બાતું નથી. હા આપું હું તું ડાયટ કરમાં બેન, આમાં કાંઈ છે જ નહીં. તું ડાયટ કરીશ તો શું થાય? તો આ લોકો મહેમાન આવશે અથવા તો પિનલબેન વેકેશનમાં આવશે કદાચ મળવા કા રીનાબેન મળવા આવશે ત્યારે આપણે લિક્વિડ મઠ્ઠાની રેસીપી ચોક્કસથી તમને આપીશું. તો આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જોઈએ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. આવતીકાલે નવી સવાર સાથે નવી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.